પગ કઈ કેવડાવતા તો નથી પણ પંજામાં બહુ દુખે, હલાતું નથી. આગળ જોઈ દવા પી કઈક રેડી થાય તો હાલશું. હવે તો રાહ જોઈ કે ભાઈ નાસ્તો કરવા ટાણે પોગી જાય. નાસ્તો કરીને જોઈ શું છે શું નહીં. આખો રોડ ખાલી, અમે ત્રણ જ એકલા. ફૂલ એક તો અંધારી કાળી રાત અને ખતરનાક ઠંડી દીક્ષિત. હુડ બોલાવ્યા નાચવામાં, કા ઠેકડા જ માર્યા, મજા આવી ગઈ. વેલા મટી ગયા ઠેકડા મારી મારીને. આ પદયાત્રામાં છેલ્લા 2 દીમાં બહુ બધી મજા કરી છે અને થોડી કઠણાઈ આવે, કારણ કે કોઈ દી સુખ સદા નો રહે અને કોઈ દી દુઃખ સદા નો રહે. 6:05 થઈ છે. આજનો દી અમે થોડુંક સવારમાં લેટ થઈ ગયું. આજે 3જો દિવસ છે પદયાત્રાનો એન્ડ સવારમાં અમે કાલ રાતે દુખાની ટીકડી ને એવું બધું લઈ લીધું હતું, એટલે સવારમાં થોડુંક રાહત હતી. પણ તોય સવારમાં લેટ થઈ ગયું ઉઠવામાં તો લેટ નહોતું થઈ ગયું, બટ હું ડેટા અપલોડ કરતું તો એમાં મોડું થઈ ગયું. પછી ટાઈને અમે નીકળ્યા, પછી પાછા થઈ ગયા અત્યારે હવારમાં. અમે હાવ ધીમી પેસેજ રાખી હતી કારણ કે વધારે હલાઈ ગયું હતું. પગ ખેંચાઈ ગયા તાકાતથી. શુભમ ને તો હાવ લગભગ ઓલમોસ્ટ ગયા હે અને મારા પંજા ગયા હે, એના આખા પગ ગયા હે. પંજામાં મને વધારે અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ निकलना है. પહેરાય ને એટલે પંજામાં વધારે પંજા વધારે દુખે છે ટૂંકમાં. ચાલો ડાયરેક્ટ નાસ્તો કરીએ, મળી. અમે લગભગ લાસ્ટમાં જ છીએ, સાવ લાસ્ટમાં અત્યારે. તો જોઈએ હવે મેં નાસ્તો કરવાની જગ્યાએ કેટલી વારમાં પહોંચી જઈ. સૌથી લાસ્ટમાં છીએ અમે, તો હવે નીકળી અહીંથી અમે. નકર અમારું ભેગું નહીં થાય. હાવ કિશન બોલ, તું એલસ છેલ્લે છે. પગ મળાઈ ગયો ભાઈ. એવું હે, પગ મળાઈ ગયો તો અત્યારે હિંમત નથી આવી. ચાલુ હે કા હાયલા રાખે. 7:10 જેવું થઈ ગયું છે અત્યારે. રસ્તામાં અમે હું, શુભમ અને કિશન, કાલ રાતે અમારી જે જોડે હતો કિશન, અમે ત્રણેય હાવ લાસ્ટમાં રહી ગયા હતા બરાબર. અને ઠંડી એટલી વધારે હતી, સાવ આમ આજુબાજુ ખેતર અને એક બાજુ જંગલ ને એક બાજુ ખેતર ને એવી રીતના હતું, એટલે બહુ વધારે ઠંડી લાગતી હતી. પવન બહુ આવતો હતો અને ઉપરથી મેં તો સ્વેટર પહેર્યું નહોતું. સ્વેટર મેં કીધું ઉપાડવું પડે, એટલે મેં કીધું અત્યારે પહેરવું નથી. તો મેં વળી ટ્રેક્ટરમાં સામાન રાખી દીધું, એમાં ભેગું જવા દીધું સ્વેટર. અને પછી પગના પંજાજી હોજા ચડતા હતા એમાં, એટલે પછી તો શુભમ અને હું અને કિશન ત્રણેય ઊભા રહી ગયા. ખેંચાણું એટલું ખેંચ્યું અમે. પછી કિશને ભાઈબંધની ઈકો મંગાવી લીધી, એમાં પછી આગળ આવી ગયા છે. હવે ડાયરેક્ટ નાસ્તો કરી અને પછી જોઈ દવા પી લેવું. અગર રેડી થાય ને તો પાછું અહીંયાથી કન્ટિન્યુ કરશું. બાકી અત્યારે પગ કઈ કેવડાવતા તો નથી પણ પંજામાં બહુ દુખે, હલાતું નથી. આગળ જોઈ દવા પી કઈક રેડી થાય તો હાલશું. શુભમ કેવાક દુખે પગ, હવે હલાહે આગળ લાગે પછી જોઈ. દુખે તો બહુ હે. ક્યાં દુખે? ગોઠણ, પંજા, ટેની. એટલે ટૂંકમાં તરિયેથી લઈને ઉપર કમર સુધી દુખે. દુખે તો મને ઓછું છે, પગ ઓછા દુખે છે, પણ પંજા બહુ લવકારા નાખે છે, એટલે હલાતું નથી બહુ. હવે તો રાહ જોઈ કે ભાઈ નાસ્તો કરવા ટાણે પોગી જાય. નાસ્તો કરીને જોઈ શું છે શું નહીં, હાલચાલ લઈ છે. હવે પછી પગ અમારો સાથ દે તો હાલી બતાવશું. થોડીક હિંમત તો દેખાડવી જ જોઈએ, નકર ભેગું નહીં થાય એમાં. નાસ્તો કરી લીધો છે અમે ગાડીમાં વહેલા પહોંચી ગયા હતા, પણ થોડીક વાર ગાડીમાં થોડાક બેઠા હતા તો પગ અકળાઈ ગયા હતા. તો થોડીક વાર રેસ્ટ કરી અને પછી અમે નાસ્તો કર્યો.
નાસ્તો કરીને અને મેં દવાની ગોળી ને એ થોડુંક લઈ લીધું છે ભેગું, દુખાવાની ટીકડી ને એ ભેગું રાખી લીધું છે હવે. અને હવે હું શુભમ ઈ પાછળ છે ઈ હવે ધીમે ધીમે આવશે, મને થોડુંક રેડી લાગે છે એટલે હું નીકળી ગયો. દીક્ષિત અને દર્શન આયરા ઈ આગળ ઉભા છે, અમે હજી સ્ટાર્ટ નથી થયું ચાલવાનું પણ ઈ બે આગળ ઉભા છે તો હું એની આયરે અત્યારે જોઈન થઈ જાઉં, પછી વાંધો ન આવે. સારું કાપી વાલા તમે બે તો પણ ઉભા જ રહેતા નથી ગધેડા. જો હું એમાં નતો આગળ ગયો ને 12.5 કિલોમીટર ગાઈઝ, 12.5 આ બાજુ ગયા ગાઈસ, તો તમે મોઢા નહીં દેખાય. હા. ગાઈઝ નથી દેખાય મો હું દેખાય 12.5 કિલોમીટર કાપી નાખ્યું. હે 3 કલાક. ઓલો ફાટો પડે ને આમ રસ્તામાં. હાલો હાલતા જઈને વાત કરતા. આ એમ છે. ઓલો ફાટો નથી પડતો, બે બાજુ એક રસ્તો આમ જાય ને એક રસ્તો આમ જાય, યા યા એમાં આપણે આમ વરવાનું હતું વરવાનું તો. બરોબર. એ વૈરા ને યા યા તો અહીંયા હું ને શુભમ ને એક કિશન કરીને હતો બીજો આગળ ભાઈબંધ. હે? હા બરોબર. ઓકે. હા તો અમે ત્રણ હતા, અમે ત્રણ, બાકી કોઈ નહીં, અમારી પાછળ કોઈ નહીં, બધા આગળ. અને ઓમ આગળ કોઈ નતું, ટૂંકમાં લેને આખો રોડ ખાલી, હા હા અમે ત્રણ જ એકલા. ફૂલ એક તો અંધારી કાળી રાત હો. અને ખતરનાક ઠંડી દીક્ષિત. અને ભાઈ મારા તો કાઈ, એક તો ઠંડી એટલી લાગતી હતી, સ્વેટર પહેર્યું નતું. देखा आपने लापरवाही का नतीजा है। બીક તો ઠીક છે પણ અંધારું એટલું હતું, અને હે ને ઠંડી એક તો ભાઈ. હું તો આગળ ડીજે ની આઈલો ગયો, ઓલા છપ્પૈયા સ્વામી જોતા ગયા, જી થાય જોયું જાહે. ઠંડી તાકાત થી બહુ લાગી યાર, ગોઠણ ને પગ ને બધું હાવ ખોટું થવા માંડ્યું હતું. તોય અમે ધીમે ધીમે થોડુંક ઈ કાપ્યું, ત્યાં થોડી ઈકો આવી, ત્યાં સુધી અમે હાઈલા ગયા. પછી ઈકો આવી એટલે એમાં બેહી ગયા અમે. અત્યારે હજાર આખા પગ દુખે, તરિયાથી લઈને હાથા સુધી બધું. કારણ કે 13 કિલોમીટર સતત આયલા છે. કારણ કે હવે ભગવાનને હવે એવી પ્રાર્થના છે કે આ દિવસ હવે આપણો છેલ્લો હોય દુખાવાનો, હા તો એવું કઈક કરે ને તો મજા આવે. બિસ્કિટ થી વેલા પર કૂતરું ભાવી. દર્શન મારી મોટી ભૂલ કે ઓલું સ્વેટર મેં પહેર્યું નહીં. મેં પહેરી લીધું, મને નકર મેં જો સ્વેટર પહેરી રાખ્યું હોત ને તો મને હજી આમ થોડો ગરમાળો રહેત ને અંદર समझ रहे हो ઉપર ન લાગે. કારણ કે મારા બે હાથ समझ रहे हो ना તો હાવ ખોટા થઈ ગયા હતા, પગના પંજાઈ. આ તાપણું કરવા બેહી ગયો. એટલે કાકા હલ્યો નહીં આખો આંગળ્યું. મેં કીધું હાલે તું મારું સ્વેટર લઈ લે ભાઈ. મેં તો બરાબર. એટલે આજે સાચી શું કહેવાય, જી કહેવાય ને લિમિટ જે હતી આજે ક્રોસ થઈ ગઈ હતી. ભાઈ હું 1000 માં હવે હું ટ્રાય કરીશ કે આગળ જ રહું દીક્ષિત અને દર્શન હારે, એટલે હારે હોય એટલે વાંધો ન આવે. આવી રીતના વાત કરતા કરતા હાલ્યા જાય. વેલા હામાં ભૂગી જાય. ના વેલા હામાં પૂગી જાય. જો ભાઈ સ્પીડ હમણાં વધારવાની છે, 9 વાગે અત્યારે ભલે ધીમા હાલતા. અત્યારે મોમો ભાઈ ભાઈ અત્યારે નિરાતે હાલો ભાઈ, પંજા કેવરાવે છે પછી. દીક્ષિત પર ગેંગસ્ટર ની ગોઈણ હાલે હો, આમ જોઈ લે. ગેંગસ્ટર ભાઈ, ગેંગસ્ટર. ગેંગસ્ટર નથી ભાઈ, ઠંડીયું લાગે છે તમને બધાને ખબર. લો એંગલ શોટ લઈ લો. યે દર્શન સુમિતભાઈ નાકમાંથી લોહી ચાલુ થઈ ગયા હતા શું વાત કરે સવારમાં. સવારમાં કેમ કરતા? ખબર નહીં, હાલો જાવ, મને ખબર નહીં, આમ જોયું ને તા તો લોહી મને એમ થયું પડશે હજી હોય કે નીકળે જ પાણી. નહીં? હવે નથી, હવે બાકી. તો ભલે. ઈ રાઈત અંધારું હતું ને ત્યાં, હા હા બટ તોય આમ એમ નહીં કે ઉભા રહીને કઈક કરી નાખી. નામનું નામ બોલ્યો ને, ચાલુ પાટ રાખો. ખિલોરી. હા એટલે આપણે નાસ્તો કર્યો, ગામનું નામ શું પાટ હતું? ખિલોરી. પાટ ખિલોરી ગામમાં નાસ્તો કર્યો છે અમે. હવે આગળ દેરડી આવશે ને એના પછી રાણા સિક્કી આવશે. પાટ અહીંયા ખિલોરી આપણે જેને જમણવાર. જોવું એને જોઈ પાછું, લ્યો. પાછું. તાલુકો ગોંડલ. આગળ દેરડી આવશે બરોબર. કેટલા ખબર હે? 5 કિલોમીટર જઈને હા. પછી 4 કિલોમીટર આગળ રાણા સિક્કી, હા ત્યાં આપણું જમણવાર છે. ઉભરેલા એટલે અહીંથી આપણે ટોટલ કેટલું કાપવાનું? 9 કિલોમીટર. મેં તો બહુ સવારનો પલ્લો બહુ કાપ્યો નથી, પણ અત્યારે જોઉં કાપી શકું તો અત્યારે તો જો કે હું કાપી જ લઈશ. હવે મને વાંધો નહીં આવે, કેમ કે ભાઈ 6 કિલોમીટર ગાડીમાં બેહીને આવ્યા. હા 6 કિલોમીટર તો ગાડીમાં બેહીને આવી ગયા. અહીંયા અમે 13 કિલોમીટર ફૂલ ઠંડીમાં એટલી ઠંડીમાં હાલવું હે ને કેવડાવતું હતું મને, એટલે પછી હવે ત્યારે ગરમીમાં તો મને વાંધો નહીં આવે એવું લાગે. કાલ બપોરે કાઢી નાખી હતી ઘાવ ઘા. સવારે મારી હાલત તો શુભમ જેવી જ હતી. પેલા આની હારે હતો ડીજે ઉદી, પછી મહિલાના ડીજે ઉદી આવી ગયો, ધીમે ધીમે. ઓહો અને મહિલાના ડીજે આવી ગયો ને મેં કીધું ભાઈ હવે સ્પીડ વધાર. સ્પીડ વધારી ડીજે કરતા થોડુંક એટલે 500 મીટર જેવું આગળ. હા મજા આવી ગઈ. ઓલો ડીજે વાળો હવે હારે રાખતો હતો ને મેં કીધું તું ઉભો રહે. હું દોડતો આગળ વયો ગયો. બરાબર.
અત્યારે બપોરનો સ્ટોપ હમણાં બસ જસ્ટ અમે પહોંચવા જ આવ્યા છીએ. 1 કિલોમીટર બાકી છે. સવારે થોડુંક એમ થઈ ગયું હતું કે હવે તો હલાશે જ નહીં સાવ, હવે તો અહીંથી શું કહેવાય સાવ રેસ્ટ જ કરવો જોશે. પણ જે નાસ્તો કર્યો છે, નાસ્તો કરી અને પછી જે સ્ટાર્ટિંગ કરી છે જે એનર્જીથી, ભાઈ સાહેબ જોરદાર એનર્જી હતી. અને અત્યારે ગીત મીન્સ ભજન ચાલુ છે. ભજન સાંભળતા સાંભળતા નાચતા નાચતા ભગવાનનું નામ લેતા ક્યારે કેટલા કિલોમીટર કપાઈ ગયા ભાઈ? કેટલા કિલોમીટર કાપ્યા અત્યારે હા 20 જેવા કાપી નાખ્યું. બે બાજુ. ટોટલ નહીં, નાસ્તા પછી નાસ્તા પછી ના એલા નાસ્તા પછી અત્યારે 8 કાપી નાખ્યું. 8.5 કિલોમીટર એમનામ ડાન્સ કરતા કરતા કાપી નાખ્યા. એ તમે આગળની ક્લિપ જોઈ હશે ડાન્સ કરતા કરતા. ભગત કેવી મજા આવી? ખૂબ મજા આવે છે. હું તો પહેલી વાર દ્વારકામાં. પગ દુખે ભાઈ ભગત. પગ થોડા ઘણા દુખે છે પણ નામ જપ કરતા જાય એટલે વાહ 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 વાહ. ભગવાનનું નામ જે પાયલા રાખે એટલે વાંધો ન આવે, એમાંથી હિંમત મળ્યા રાખે. બરોબર ને ભગત? મને તો ઉલટાનું થોડીક વાર નાચ્યા દોડ્યા એમાં વધારે શું કહેવાય પગ ફ્રી થઈ ગયા. એટલે હવે કાંઈ વાંધો નથી આવતો એવો બધો. ખાલી ગોઠણ નથી પડતો. હા, ખાલી લેફ્ટ સાઈડ નો ગોઠણ જે થોડોક કેવડાવે અંદરથી. બાકી ધીમે ધીમે હાયલા રાખીએ એટલું તો દુખે જ, આટલું હાલતા હોય એટલે. બાકી આ લોકો તો નાચવા ઉભા રહી ગયા. હાલો હાલો એક તો હલાતું નથી, ઊભું નહીં રહેવા મારાથી ઊભો રહીને તો બહુ સાચું દુઃખ છે. A few moments later. ભક્તો સેવા કરે છે, ચા પાણી બધાને, ચાની વ્યવસ્થા. જય દ્વારિકાધીશ, જય દ્વારકાધીશ. આવી રીતના ગામના લોકો વચ્ચે વચ્ચે સેવા કરી રાખે છે અને અમને મોટિવેટ કરે છે. ચા પાણીની સુવિધા, શરબત આદિ વસ્તુની. તો પણ પીવડાવે છે. હે? નો પીવડાવે તો પણ ધરાડે પીવડાવે. હા, ધરાર પીવડાવે. એટલો પ્રેમ ભાવ છે આ ગામના લોકોનો. જે રસ્તામાં જે ગામ આવે છે એ બધા. દેરડીનો પ્રેમ ભાવ દેખાય છે. કેનો? દેરડી દેરડી ગામનો અત્યારે પ્રેમ દેખાડો ચાના રૂપમાં. આવી જ રીતના વચ્ચે વચ્ચે જેટલા ગામ આવે છે ને, આ શરબત છે, કોલ્ડ ડ્રિંક તો નહીં, શરબત, વરિયાળીનું શરબત, લીંબુ શરબત અને ચાની ને એવી બધી સુવિધા કરે છે. One hour later. અત્યારનો સ્ટોપ છે અત્યારનો સ્ટોપ છે રાણસીકા. અત્યારે અહીંયા ચોથો દિવસ પહોંચી ગયા છીએ. ત્રીજો દિવસ, ત્રીજો દિવસ. દીક્ષિત મને ભાપે, મારું માઇન્ડ શોર્ટ થઈ ગયું હે કે નહીં. અત્યારે આજે ગાદલાની વ્યવસ્થા છે સારી એવી, તો ભક્તો થોડાક આરામ કરે છે. અમે થોડીક વાર આવી ગયા, મેં કીધું અહીંયા થોડોક આરામ કરી લઈ પછી જમવા જાશું. શું કે દર્શન નવીનમાં બોલ? દર્શને તો આજે હુડ બોલાવ્યા નાચવામાં. કા ઠેકડા જ માર્યા નકરા. મજા આવી ગઈ. વેલા મટી ગયા ઠેકડા મારી મારીને. મને એવું થયું કાંઈક તો આજે હું ખાલી ધીમે ધીમે હાયલા રાખતો હતો ને તો એમાં પગ દુખે એવું મનમાં થાય રાખે. પણ એ પછી જયારે દ્વારકાધીશના કીર્તન વાગે ને ત્યારે બધું દુઃખ ભાગે. હા, બીજી લાલોના ગીત વગાડ્યા ભાઈ સાહેબ, એમાં બહુ મજા આવી ગઈ. દ્વારિકાધીશ જોયો મૂર્તિમાં મન મોયો, શ્યામળિયા ને ભાળી રોયો, ગોમતીમાં પુષ્પ જલ્દી લીધી હે ભાઈ એમાં મેં પણ. દેવભૂમિમાં શુદ્ધ બુદ્ધ ખોયા. અત્યારે દેવભૂમિ માટે જ અમે શુદ્ધ બુદ્ધ ખોઈને આવી રીતના નાચતા નાચતા હાયલા રાખી હતી. જો ભાઈ સાદી રીતના હાલવા વાળા તો ઘણા. હા એમ દીક્ષિત રાતના ભલે 2 ટીકડી વધારે ખાવી પડે પણ અત્યારે મોજ કરી જ લેવાની થાય છે. હાલી લેવાનું. જીવનનો એક એક પળ, એક એક મિનિટ, એક એક સેકન્ડ
ભગવાનનું નામ લઈ અને પૂરેપૂરી મોજ કરી જ લેવાની છે આપણે, બરાબર ને? પગ તો દુખા રાખે, એ તો દુખવાના જ છે. હવે એનું દુઃખ કેટલું કરવું પછી. અને ફાઇનલી શુભમય હાલીને પોગી ગયો છે ભાઈ. મને એમ હતું કે શુભમ કદાચ નહીં આવી શકે એમ, કારણ કે એના પગ બહુ દુખતા હતા, પણ તોય એને હિંમત ન આવી. નાસ્તો કરી અને એને થોડાક બામ ચોપડી દીધું હતું, ટ્યુબ લગાડી હતી અને દવા પી લીધી હતી અને પાછી ગાડી શરૂ કરી અને અમારી 10 થી 15 મિનિટ પછી પહોંચી ગયો ડાયરેક્ટ અહીંયા. ભગત કેવી મજા આવે છે? મજા તો હાલવાની સારી જ આવે ને. તમે કન્ટિન્યુ હાલો જ છો રોજ? તો કઈ વાંધો આવ્યો છે પગમાં? નથી, ભરપોલા પડે ને હુકાઈ જાય. વાહ વાહ વાહ, એ તો પડ્યા રાખે. પડે ને હુકાઈ જાય, પછી તો હું એમાં થાય. બરાબર. એટલે નાના મોટી પગમાં શું કહેવાય ભાઈ, તકલીફો પડે. બરાબર, મારું મગજ તો શોટ મારી ગયું. દર્શન મારા શબ્દ પૂરતો જાય છે. ફિલ ઇન ધ બ્લેન્ક જેવું કામકાજ છે દર્શન નું મારી હારે. સવારે ઠંડીમાં મારા મોતિયા મરી ગયા હતા. મેં કીધું હવે ભેગું નહીં થાય, ગાડીમાં કાપવું પડ્યું નહીં થાય. હા, ઈકોમાં પછી ઈકો ભલી. મેં કીધું લાવ ભાઈ ચડાવી દે ગાડીમાં. મને ઠંડી એટલી પડતી હતી ને ભાઈ સાહેબ, એને તો વર્ડ્સમાં એક્સપ્લેન નથી કરી એક. તો દોઢો થઈને પાછું મેં તો સ્વેટર નહોતું પહેર્યું. મેં કીધું ખોટું સાચવવું પડે એમ કરીને પહેર્યું નહીં. એટલે હા, ઠેક નાસ્તો ન કરી લીધો અને તડકો થોડોક ન થઈ ગયો ત્યાં સુધી હેરાન થયો. પછી વાંધો ન આવ્યો. કહી દે ને ભાઈ, બપોર સુધી ને 11 વાગ્યા સુધી ઠંડી હતી ભાઈ. હા, પછી આપણે હાલવાનું ચાલુ કર્યું ત્યાં વાંધો નતો આવતો. તો વાંધો નહીં. આને તો ત્યાર પછી ઠંડી લાગતી હતી. નાસ્તો કરી લીધો પછી રેવડી થઈ ગયું. સગડી નીચે અમે થોડીક વારમાં માંડવામાં સુઈ ગયા હતા, થોડીક વાર રેસ્ટ કરી લીધો. હવે મોટું ધોઈ ને હવે હું જમવા જાઉં છું. થોડોક રેસ્ટ તો થઈ ગયો સારો એવો. જમી કરી પાછા હોઈ જાવ. 3 વાગે નીકળવાનું છે. અત્યારે જમવામાં મસ્ત ભરેલા રીંગણાનું શાક છે, ભજીયા છે, લાડવા છે અને છાશ છે. અત્યારે જમીને પછી બધા ભક્તો માટે આઈસ્ક્રીમ ની વ્યવસ્થા કરી છે. મેં તો બીજી આઈસ્ક્રીમ ઠપકારી, મેંગો આઈસ્ક્રીમ છે. મેંગો આઈસ્ક્રીમ છે બધા ભક્તો માટે સ્પેશિયલ અહીંયા બનાવડાવેલી છે આઈસ્ક્રીમ. નેચરલ, એકદમ નેચરલ આઈસ્ક્રીમ છે. બીકોઝ ગળપણ નથી, હાવ ઓછું નોર્મલ છે. ઘરે બનાવેલો, નો કેમિકલ. બધા ભક્તો માટે ઘરે બનાવેલો એના જેવો આઈસ્ક્રીમ બનાવ્યો હોય આટલા બધા માટે. અમે બીજી વાર ખાઈ છે અત્યારે. એટલો સારો છે, મેંગો ફ્લેવર નો છે, એકદમ જોરદાર છે. અત્યારે મસ્ત તડકો છે. તડકાની અંદર જો આવો સારો મેંગો ફ્લેવર નો આઈસ્ક્રીમ મળી જાય ને, વાહ, મજા આવી જાય એકદમ. આ પદયાત્રામાં છેલ્લા 2 દીમાં બહુ બધી મજા કરી છે અને થોડુંક થોડી કઠણાઈ આવે, કારણ કે કોઈ દી સુખ સદા નો રહે અને કોઈ દી દુઃખ સદા નો રહે. અને શરીર કોઈ દી હાજુ નો રહે અને હાવ કોઈ દી માંદું નો રહે. એના જેવું છે. એટલે હંમેશા આપણી આગળ જે પોઝિટિવ વસ્તુ, જે સારી વસ્તુ છે એને લઈ ને ખુશ થવું જોઈએ. બરાબર ને લીધું જી છે એમાં રાજી રહેવું જોઈએ ટૂંકમાં. અત્યારે અહીંયા તડકો લાગે છે બધા ભક્તોને, તો એના માટે ટોપીની વ્યવસ્થા સેવા કરે છે ભક્તો. અહીંયા દાન કરતા હોય, સેવા કરતા હોય, તો અત્યારે ટોપીની સેવા કરે છે. તમને દેખાડું, બધાને ટોપી આપે છે. આ ભગત અત્યારે બધાને ટોપી આપે છે. આવી રીતના ટોપીની સુવિધા છે. ભગત એક આપો. कुछ तरीका है भीख मांगने का? આવી રીતના બધાને ટોપી આપે છે અને ટોપીની સેવા કરે છે. આ બાજુ અહીંયા આઈસ્ક્રીમ નું શું કહેવાય વિતરણ ચાલુ છે.
આઈસ્ક્રીમ સાવરકુંડલાવાળા તરફથી છે, એકદમ નેચરલ આઈસ્ક્રીમ છે. અમે તો બે વાટકી ખાઈ નાખી છે, બહુ મજા આવી. બધી સગવડતા ને સુવિધા બધા યાત્રીને મીન્સ પદયાત્રા જે કરતા હોય બધાને સારું રહે એના માટે આવી સેવા કરે છે. તો ભાઈ આપણે એક ટોપી લઈ બતાવી છે. હા, અને હવે શું કહેવાય છે તો ખરી એક મારી આગળ, પણ એક લઈ બતાવી છે કારણ કે વળી રસ્તામાં આડાહુરી થઈ જાય તો મારે પહેરવા થાય. અત્યારે અહીંયા બધા ભગત માલિશ કરાવવા આવ્યા જ રાખે છે કારણ કે જેમ બને એમ આ બધા ભક્તોને દ્વારકા પદયાત્રા કમ્પ્લીટ તો કરવી જ છે. વહેલી કે મોડી, પગ દુખે કે ન દુખે, દુખે તો અહીંયા માલિશ કરવાની સુવિધા છે, મરમ પટ્ટી કરી દે છે બધાને. પણ દ્વારકા પદયાત્રા પૂરી તો કરવી જ છે એવો બધા ભક્તોનો જોશ છે. હું અત્યારે વિચારું થોડીક માલિશ કરાવી લઉં પગમાં. લઈ જાય ને ભગત 9 કિલોમીટર. અત્યારે માલિશ બાલિશ કરાવી લ્યો એટલે આરામથી કપાઈ જાય. ટાયર નવા નખાવીએ. ભગત કે ટાયર અત્યારે નવા નખાઈએ એટલે વાંધો નહીં આવે. હવે જો મજા આવી કા દીક્ષિત. આ એ કેવડો લપેડો. પછી કે હવે ખબર પડી ભાઈ તું જોગિંગ કેમ કરસ. મારો દીકરો અહીંયા આવીને મસાજ કરી જાય. પછી હવની આગળ ધોયડા રાખે ગદનો. દીક્ષિત નો સિક્રેટ રિવીલ. હા હા. A few moments later. અત્યારે 3 વાગે અમે રાઈટ 3 વાગે ચાલુ કરી દીધું હતું હાલવાનું. 3:20. ઓકે, 3:20 અમે હાલવાનું ચાલુ કરી દીધું હતું અને અત્યારે 4:15 થયા છે. અત્યાર સુધીમાં અમે 2.5 કિલોમીટર જેવું કાપી નાખ્યું. તડકો થોડોક વધારે છે એટલે સ્વેટરનો ગલત ઉપયોગ કરી અને હેક કરી લીધું છે કે હા પહેર્યું એ ટી શર્ટ અને આ આખી બાઈનું ટી શર્ટ સ્વેટર જેવું હતું એનો હેક બનાવી અને કાળા બહુ ન થાય એનું ધ્યાન રાખતા આવી રીતના એને માથે નાખી દીધું અત્યારે. હા બરાબર. અમે અત્યાર સુધી ડીજે ની પાછળ એક્ઝેક્ટ પાછળ પકડીને હાલતા હતા કારણ કે તડકો વધારે હતો એટલે ડીજે ની પાછળ થોડોક છાંયો મળતો હતો એટલે ડીજે ની એક્ઝેક્ટ પાછળ હાલતા અમે સમથિંગ 2-2.5 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે. હવે થોડાક ડીજે થી આગળ આવી ગયા છીએ. પાછળ ડીજે છે આવી રીતના. હા ગદનો લીવર સારું મારે. પછી ઘડીક વાર રનિંગ કરવી પડે, ઘડીક વાર ધીમે હાલવું પડે, એ રીતના હલાવે. અનએક્સપેક્ટેડ લીવર અને બ્રેક આવી જાય ગમે ત્યારે. હમણાં વચમાં એક ગામ આવ્યું હતું, ત્યાં અમને લીંબુ શરબત હતું અને વરિયાળીનું શરબત હતું તો બે એક એક ગ્લાસ હાલતા પી લીધા. મેગા પીપળિયાનું બહારનો એટલે અંદરનું શરૂઆત હતી. મેગા પીપળિયાની શરૂઆત હા ટૂંકમાં મેગા પીપળિયાનું પાદર આવ્યું હતું. ત્યાં બધા ગામના લોકોએ જ્યુસ અને જ્યુસ તો ન કહેવાય વરિયાળીનું શરબત અને લીંબુ શરબત બનાવી રાખ્યું હતું બધા ભક્તો માટે, અમારા માટે. અને બધાને પાયું છે, પ્રેમથી પાયું છે. ગામડાના લોકોની આ જ ખાસિયત છે કે તમે ગામડામાંથી હાલીને જતા હોય તો આવી રીતના એ ભક્તોની સેવા કરે જ છે. હાલો ભાગો. પાછું નીચે વાળો હોય ને લીવર માર્યું અમારે ભાગવું પડે. ડીજે વાળો હોક નથી કરતો બધા. તડકો થોડુંક કેવડાવે, બાકી તો કઈ વાંધો નથી આવતો. આવી રીતના ગામના લોકો આવ્યા છે સપોર્ટ કરવા. સ્વામીએ મસ્ત પ્રવચનમાં એક શું કહેવાય દાખલા તરીકે તો નહીં પણ રિયલ લાઈફ કહેવાય મીન્સ
ઈ સાચું अरे कहना क्या चाहते हो તારે હું બોલવું એ મને નથી ખબર. એટલે એવી રીતના કીધું, ટૂંકમાં કહી દઉં તમને કે જે લોકો દ્વારિકા હાલીને ન જઈ શકે ને, એ લોકો ખાલી જે લોકો દ્વારિકા હાલીને જાતા હોય એ લોકોના દર્શન કરી લે ને ખાલી, તોય એને એટલું જ ફળ મળે જેટલું આ લોકો અમે લોકો ચાલીને જાતા હોય અને અહીંયા દ્વારિકાધીશના દર્શન કરી ચાલીને જઈને એટલું જ પુણ્ય એ લોકોને અમે જે આ શું કહેવાય પદયાત્રાવાળા ચાલીને જાતા હોય એના દર્શન કરી લે ને તો એને એટલું જ સેમ ફળ મળે જેટલું અમને મળતું હોય. તો આવા આપણા દ્વારિકાધીશ કૃપાળુ છે. સુલતાનપુરની અંદર ના 33 જાય. અમે પગ મૂકી દીધો છે. હવે રાતનો સ્ટોપ આવી ગયો સુલતાનપુર. કેટલા વાગ્યા દર્શન? 5:30. 5:30 જેવું થયું છે. ટોટલ અમે આજનું 31 કિલોમીટર કાપી નાખ્યું છે. લાસ્ટ સ્ટોપ આજે જ્યાં નાઇટ સ્ટે કરવાની છે સુલતાનપુર. સુલતાનપુરમાં, ત્યાં અમે અત્યારે બસ પહોંચવા જ આવ્યા છીએ. ગામમાં આવી ગયા. હવે જે વાડી કે જે રાખ્યું છે ત્યાં બસ, હા એવું સુલતાનપુર ત્યાં બસ જો પહોંચી ગયા છે. વાડીમાં કંઈક સ્ટે છે આજે. આ બધા ગામના માણસ અમને ગ્રીટિંગ કરે છે. જય સ્વામિનારાયણ, જય દ્વારિકાધીશ, જય સોમનારાયણ. ક્યાં જવાનું છે હજી આગળ? હજી થોડુંક આગળ છે આઈ થિંક કે આમાં જ છે પટેલ. આ તો સાખ્યો બેંગલુરનું છે, જણનું આગળ છે બરાબર. આઈલા જાય હવે, જો આઈલા જાય બધા. દર્શનભાઈ તો ડાયરેક્ટ છપૈયાની યાત્રાનો સંકલ્પ કરી લીધો છે કે ભાઈ હવે તો દ્વારકાની યાત્રા પૂરી થાય એટલે હવે છપૈયાની યાત્રાનું કંઈક અનાઉન્સમેન્ટ આવે તો ફોર્મ ભરી દેવું. હવે ગોલી ઉપરથી મુકરી ગયો મારો ભાઈ. લે આ એ કરશું ખરા. લાગશે વાર પણ આવશે મજા. જય દ્વારિકાધીશ. જય દ્વારકાધીશ. ગામના લોકો અમને ગ્રીટિંગ કરે જય દ્વારિકાધીશ એટલે મજા આવે એમ. સામેથી આપને અપ્રોચ કરે આવી રીતના ભગવાનનું નામ બોલે એટલે એક દિલમાં અલગ જ ઠંડક પહોંચે. જ્યાંથી અમે નીકળી છીએ ને બધા જીજી ગામડામાંથી, બધા ગામડાના વાસી જી છે 1 કિલોમીટરના ગામડામાં વરિયાળીના જ્યુસ પીવડાવે. હા, આ જ્યુસ તો- પીને પીને આજે થાકી ગયા. આ જ્યુસ પાય આવે ભાઈ ભક્તોએ. આજે રસ્તામાં એક જ જીજી ગામડા આવ્યા છે ને 1 કિલોમીટર. વાડી આવી ગઈ છે. આવડિયા દેખાય ને આ વાડી છે. અહીંયા જો આપણા સામાનના ટ્રેક્ટર આ બાજુ અહીંયા આવી રીતના પાર્ક કરી દીધા છે. હું તો કહું દર્શન અહીંથી થેલા લઈને જ જાય. હા લઈ થેલા લઈને જ જાય એટલે હું કાંઈ ઉપાધિ નહીં. ખોડિયાર ભવન કરીને છે, એમાં આજ રાતનો સ્ટે છે. અત્યારે મેરેથોન દોડવાની હોય એવી રીતના પેલા ભોગી ગયો સૌથી. ઓકે, તો અત્યારે અહીંયા સુવાનું નથી, અહીંયા ખાલી જમી કરી અને નીકળી જવાનું છે. સુવાનું બીજી જગ્યાએ છે આજે. જે સ્પીડમાં ચાલી રહ્યા છો એના માટે અમને આનંદ છે અને અમે જોયા કે આટલું ચાલીને આવ્યા તો પણ ગરબા કરો છો એ જોઈને અમને વધારે આનંદ થયો કે તમે થાક્યા નથી. અને વધારે આનંદ એ વાતનો છે કે તમે બસ ભગવાનનું ભજન કરતાં કરતાં જાઓ છો. આપણે દ્વારકા કે ફરવા તો આપણે બધા લોકો જતા હોય, પણ આપણે ભગવાનના ભજનના હેતુથી નીકળ્યા છે અને એ હેતુ તમે પૂરો કર્યો એના માટે એની પર અમને આનંદ છે. અને બસ આપણે ભગવાનનું ભજન કરતાં કરતાં દ્વારકા જલ્દી પહોંચી જઈએ અને અમે તમને પાછા જલ્દી મળીશું. અને ભગવાન આપ સૌને પહોંચાડે દ્વારકા અને આપ સૌનું કલ્યાણ કરે. પણ બસ હેતુ એક જ છે કે ભગવાનનું ભજન કરતાં કરતાં આપણે દ્વારકા જઈએ અને બસ આપણે બસ દ્વારકા પહોંચી જઈએ સુખરૂપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બોલો શ્રી દ્વારકાધીશની